પેજ નંબર 49. ઘણા લોકો બાહ્ય ત્યાગમાં ચાલી ગયા છે, પણ એ વસ્તુ સત્ય નથી. બાહ્યનો ત્યાગ ગ્રહણ આત્મામાં છે જ નહીં. બાહ્ય એટલે પર વસ્તુ, એનું ગ્રહણ કરવું કે ત્યાગ કરવું એ આત્મા કરી જ ન શકે. પણ રાગનો ગ્રહણ ત્યાગ આત્મામાં છે. રાગ આત્માની વર્તમાન દશામાં રાગ છે, તો એનું ગ્રહણ આત્મા કરે અને એનો ત્યાગ પણ આત્મા કરે. પણ પર વસ્તુનો ગ્રહણ ત્યાગ આત્માની પર્યાયમાં પણ નથી, આત્મદ્રવ્યમાં નથી, આત્માના ગુણોમાં પણ પર વસ્તુ નથી. એને આત્માની અવસ્થા જે છે એમાં પણ પર વસ્તુ નથી. પરને શું ગ્રહે? પરદ્રવ્ય તો ભિન્ન છે. કર્મને શું ગ્રહે? જે જીવ કર્મ બંધન કરે છે એ કર્મ પણ પૂતગલ પરમાણુ છે, પરદ્રવ્ય છે. એને પણ આત્મા ગ્રહણ નથી કરતો કે છોડતો નથી. જ્યારે જીવ પોતાના અંતર સ્વરૂપમાં પ્રયત્ન કરે છે ત્યારે કર્મ સ્વયં આપણે પોતાને કારણે એની નિર્જરા થાય છે. શરીરને શું ગ્રહે? શરીર શરીરમાં છે, આત્મામાં શરીર નથી. આત્માની અવસ્થા પણ શરીરને અડતી નથી. શરીર પોતાને કારણે પોતાનું કાર્ય કરે છે અને આત્મા પણ પોતાનું કાર્ય પોતાને કારણે કરે છે. એકબીજાના કારણે કંઈ કરતા નથી. પૈસાને શું ગ્રહે કે છોડે? પૈસા જીવમાં આવતા જ નથી. પૈસા મારા છે એવી મમતા જીવની અવસ્થામાં આવે તો એ મમતાને છોડી શકે છે, પણ પૈસાને છોડે કે રાખે એમ બનતું નથી. તેમજ સ્ત્રી પત્ની કે કુટુંબને શું ગ્રહે અને છોડે? પત્ની પત્નીમાં છે, આત્મામાં નથી. કુટુંબ પરિવારના સભ્યો એ પણ આત્મામાં નથી. આત્મા તો ગ્રહણ ત્યાગ વિનાની ચીજ છે. એમાં કોઈ પર વસ્તુનું અંતર ગ્રહણ થાય કે પર વસ્તુનો ત્યાગ થાય એમ છે જ નહીં. તેણે ફક્ત એ કર્યું કે પોતાનું શુદ્ધ સ્વરૂપ વિતરાગ મૂર્તિ પ્રભુ ભગવંત સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપ એની પર્યાયમાં જે તેના સ્વભાવમાં નથી, શક્તિમાં નથી, એવી રાગની એકતા કરી તે જ સંસાર છે. જે પર્યાયમાં રાગ થાય છે એ રાગને પણ પોતાનો માનવો, પોતાનો જાણવો અને રાગનું કાર્યને પોતાનું માનવું એ જ સંસાર છે. અને રાગની એકતા ન કરવી, રાગ હોવા છતાં રાગની એકતા કરવી કે ન કરવી એના માટે જીવ સ્વતંત્ર છે. રાગ જીવને એકતા કરાવતું નથી. જીવ સ્વતંત્રપણે રાગની એકતા કરે છે. રાગ તે હું એમ કરીને સંસાર પરિભ્રમણ કરે છે. તે રાગની એકતા ન કરે તે સમ્યક દર્શન છે. કાલે આપણે અહીંયા સુધી આવ્યું. એનો અર્થ શું થયો કે જે જ્ઞાયક સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ દ્રષ્ટિએ તેનો આશ્રય લીધો ત્યારે સમ્યક દર્શન થયું. ત્યારે રાગની એકતા તૂટી ગઈ.
હવે રાગ છે, પણ રાગની એકતા કેવી રીતે તોડવી? શેના આધારે રાગની એકતા તૂટે છે? કે અંદરમાં જે જ્ઞાયક સ્વરૂપ ભગવાન છે તે હું છું એમ વિચાર પેલા કરીને પછી જ્યારે નિર્ણય કરે છે તો એને આત્માનો આશ્રય થવાથી રાગની એકતા છૂટી જાય છે, રાગનો આશ્રય છૂટી જાય છે, રાગમાં પોતાપણું કરતાપણું એ બધું છૂટી જાય છે. ભગવાન આત્મા વિતરાગ પૂર્ણાનંદ પ્રભુની એકતા આ બાજુ થઈ, અંતરમાં થઈ તો રાગની એકતા ત્યાં તૂટી ગઈ. ત્યારે સંસાર મિથ્યાત્વ હતો અને પર્યાયમાં રાગની એકતા તૂટીને સ્વભાવની એકતા થઈ. પર્યાયમાં જે કાર્ય કરવાનું છે એ વર્તમાન પર્યાયમાં કરવાનું છે. વર્તમાન પર્યાયમાં રાગ પણ વિદ્યમાન છે, જ્ઞાન પણ વિદ્યમાન છે. એ જ્ઞાન અનાદિકાળથી રાગને પોતાનો જાણે છે, પોતાનો માને છે અને રાગનું કાર્ય મારું છે એમ માને છે. તેથી એને સંસાર અને મિથ્યાત્વ છે, તેથી એને બંધન છે. આત્મ વસ્તુ તો ત્રિકાળ છે, પણ એની પર્યાયમાં જ્યારે રાગની એકતા હતી, રાગ તે હું એમ જ્યારે હતું ત્યારે સંસાર અને મિથ્યાત્વ હતું. અને પર્યાયમાં રાગની એકતા તૂટીને જ્ઞાન સ્વભાવ તે હું એમ જ્ઞાનમાં એકતા થઈ. એ પણ પર્યાયમાં જ થાય છે, ધર્મ પણ પર્યાયમાં થાય છે. વર્તમાન પર્યાયમાં અધર્મના પરિણામ પણ છે અને એને મટાડીને ધર્મના પરિણામ પણ જીવ કરી શકે છે. સમજાણું કાંઈ? ભાષા તો સાદી છે, કંઈ સંસ્કૃત કે વ્યાકરણ એવું અઘરું નથી. આ કહે છે કે સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં, ઉપયોગ એટલે જાણવા દેખવાના પરિણામમાં, પોતે જાણવા દેખવાના જે જ્ઞાનના દર્શનના પરિણામ થાય છે એમાં રાગાદિ જણાય છે, પણ એ રાગાદિને પોતાના કરતું નથી. રાગાદિને જાણીને રાગાદિને ભિન્ન રાખે છે, પોતામાં ભેળવતો નથી. જેમ આપણે પર વસ્તુને દેખીએ તો પર વસ્તુને જાણવાથી કાંઈ એમાં પોતાપણું ન થાય, એમાં પોતાપણું કરીએ તો થાય. એમ રાગને જાણવાથી રાગમાં પોતાપણું નથી થતું. રાગને જાણવા કાળે રાગમાં જીવ સ્વતંત્રપણે પોતાપણું કરે છે. શું? તેથી એને બંધન થાય છે. ઉપયોગમાં એટલે એના જાણવા દેખવાના પરિણામમાં રાગાદિ કરતો નથી. સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, એને પણ રાગ દ્વેષના પરિણામ ચાલુ છે, પણ એ રાગ દ્વેષના પરિણામમાં એકત્વ કરતો નથી. એટલે એને પોતાના જાણતો નથી, પોતાના કરતો નથી. પણ જાણવા દેખવાના જે પરિણામ છે એને પોતાના કરે છે, રાગને પોતાનો કરતો નથી. પછી ચાહે દયાનો, દાનનો, ભક્તિનો રાગ હો, પણ એ રાગને પોતાની પર્યાયમાં એકત્વ કરતું નથી. એ પુરુષાર્થ છે. અનંત કાળે આ કાર્ય જીવે કર્યું નથી, એકવાર પણ કર્યું નથી. માટે પરિભ્રમણ ચાલુ છે. મુમુક્ષુનો પ્રશ્ન. પાઠમાં તો
પરિણામ નથી કરતો એમ લખ્યું છે. મુમુક્ષુએ પ્રશ્ન કર્યો છે કે સમયસારમાં તો એમ લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી. એકત્વ નથી કરતો એમ ક્યાં લખ્યું છે? ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછ્યો છે. તમે કહો છો કે રાગમાં એકત્વ, રાગ તે હું એમ કરતો, એમ નથી કરતો સમ્યક દ્રષ્ટિ, એમ તમે કહ્યું. પણ આ સમયસારમાં તો એમ લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી. પ્રશ્ન સમજાણો કે નહીં? પાઠમાં સમયસારમાં શરૂઆતમાં આપણે પેજ નંબર 46માં જેના ઉપર આપણે પ્રવચન ચાલે છે એના મૂળ શબ્દો સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી એમ લખ્યું છે. તો મુમુક્ષુએ પ્રશ્ન કર્યો છે કે આમાં તો રાગાદિક પરિણામ નથી કરતો એમ લખ્યું છે, એટલે રાગ જ કરતો નથી એમ લખ્યું છે, એમ એ સમજ્યા છે મુમુક્ષુ. રાગમાં એકત્વ નથી કરતો એમ ક્યાં લખ્યું છે? ઉત્તર ગુરુદેવ શ્રીનો સમાધાન: હા, કીધું ને, રાગાદિક કરતો નથી. એટલે શું? રાગાદિક કરતો નથી એટલે રાગાદિના કાર્યને કરતો નથી. એનો મતલબ એ થાય ઉપયોગનો અને રાગાદિનો ભેદ કરે છે. આગળ એમ લીધું પછી આગલી લાઈનમાં કે ઉપયોગ એટલે જ્ઞાન દર્શનનો જે ઉપયોગ છે અને રાગ દ્વેષના પરિણામ છે, એ બંને કાર્ય ભિન્ન ભિન્ન છે એમ ભેદ કરે છે, એમ જુદા કરે છે. પોતાનું જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્યનો ઉપયોગ અને રાગના કાર્યને પોતાના પરિણામમાં ભિન્ન કરે છે. બે કાર્ય છે ત્યાં પર્યાયમાં, અવસ્થામાં, જીવની અવસ્થામાં બે કાર્ય છે. એક રાગનું કાર્ય છે અને એક જાણવાનું, રાગને જાણવાનું પણ કાર્ય છે. શું? બે કાર્ય છે. એ બે કાર્યને ભિન્ન કરે છે. દ્રવ્ય તો ધ્રુવ છે, આત્મદ્રવ્ય વસ્તુ જે છે એ તો ત્રણેય કાળે એવી ને એવી છે, નિત્ય છે, કાયમ રહેનારી છે, કુટસ્થ છે, એ બદલતી નથી. સમજાણું કાંઈ? એના સ્વાધ્યાયમાં તો પેલા વાંચન, પૂછન, પર્યટન કરે, ઉપદેશ તો છેલ્લો આવે છે. ગુરુદેવ શ્રી પ્રશ્ન પૂછનારને એમ કે છે કે પહેલા તો વાંચન કરીને સમજણ કરવી જોઈએ અને પછી પૂછવું જોઈએ. સમજ્યા વિના પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન કર્યા વિના પૂછે તો શું પૂછે? સમજ્યો ન હોય. પછી એક ઉદાહરણ આપે છે પોતાનું. મેં તો એક ફરી કહ્યું હતું કે અમારા માસ્ટર હતા, પોતે નાનપણમાં સ્કૂલમાં જતા, 75 વર્ષ પહેલા એક નરોત્તમ કરીને માસ્ટર હતા. માસ્ટર એટલે ક્લાસ ટીચર. એને બૈરા નહોતા, લગ્ન નહોતા કર્યા. પછી એ રાંધતા હોય પણ રસોઈ પોતાની મેળે બનાવતા ઘરમાં. સવારે 10 વાગે રાંધે, રોટલી દાળ ભાત શાક પોતે બનાવે. ત્યારે છોકરાઓમાંથી ડાયા સારા મગજવાળા હોય એને બોલાવે. સવારમાં જ્યારે રોટલી દાળ ભાત શાક પોતાના માટે બનાવતા હોય ત્યારે હોશિયાર જે ક્લાસમાં છોકરાઓ હોય, સારા મગજવાળા, બુદ્ધિવાળા, એને બોલાવે. 2-4 છોકરાને બોલાવે
અને એમ કહે કે તમે આ પાઠ વાંચીને આવજો, આ ચેપ્ટર તમે ઘરે વાંચીને આવજો, અહીંયા શું વાંચીને પછી તમે શું સમજ્યા અને હું એનો શું અર્થ કરું છું એ તમને બેમાં જે આ ફરક છે એ તમને સમજાશે. શું કીધું એટલે ગુરુદેવ શ્રી આમ સ્વાધ્યાય કરવાની રીત અહીંયા આપી દીધી આપણને. કઈ રીતે સ્વાધ્યાય કરવો કે પહેલા તો આપણે પોતે જાતે સમયસર વાંચવું જોઈએ, વાંચીને અર્થ સમજવો જોઈએ અને સમજીને પછી પ્રશ્ન પૂછવા જોઈએ. એના માટે પોતે આ દાખલો આપ્યો કે છોકરાઓને ઘરે વાંચીને આવવાનું કીધું અને પોતે અર્થ કરે, વાંચીને સમજીને છોકરાઓ આવે કે પોતે જે સમજ્યા હોય પોતાની બુદ્ધિ પ્રમાણે, અને પછી જ્યારે માસ્તર એનો અર્થ કરે ત્યારે માસ્તરે જે અર્થ કર્યો અને પોતે જે અર્થ કર્યો એ બેના વચ્ચે શું આંતરો છે, શું તફાવત છે એ સમજવું જોઈએ આપણે. આ રીત છે આમાં આગળ વધવાની. સમજાય છે? પોતે પોતાની મેળે પહેલા સમજવાની કોશિશ કરે, સ્વતંત્ર વાંચન કરીને અર્થ સમજે અને નક્કી કરે કે પોતે આ રીતે સમજ્યો છે, આમાં આ રીતે કેવું છે એમ પોતે સમજ્યો છે. પછી ગુરુદેવ અર્થ કરશે ઈ જ વચનનો, ઈ જ વાક્યનો, અને એમને જે અર્થ કર્યો અને પોતે જે અર્થ કર્યો એ બેમાં શું ડિફરન્સ છે એ જો જીવને પકડાય ને તો જીવ વધારે સમજી શકે. એના માટે આ દાખલો સંસારનો આપ્યો છે. અહીં એમ કહે છે કે પહેલા થોડું શાસ્ત્રનું વાંચન હોય, થોડું શબ્દ વાપરો. એમ નથી કહેતા કે પંડિત થઈ જવું જોઈએ મુમુક્ષુએ, પણ વાંચન તો થોડું પોતે કરવું જ જોઈએ. સમયસારજીનું શું જે વિષય ચાલતો હોય એનું, પત્રાંક ચાલતો હોય તો એનું, સમયસાર ચાલતું હોય તો એનું, પ્રવચન સાર ચાલતું હોય તો એનું. સ્વતંત્રપણે પેલા વાંચન હોય, પછી એ વાંચનમાંથી પ્રશ્ન કરે. પોતે જે વાંચ્યું હોય, પોતે જે સમજણ કરી હોય એમાંથી પ્રશ્ન કરે તો એનો પ્રશ્ન યથાર્થ કહેવાય, તો એનો પ્રશ્ન બરાબર કહેવાય. અને પ્રશ્ન પછી વાંચન, પૂછવાનું અને ઊંડા ઉતરવાનું પર્યટન, એને વારંવાર યાદ રાખવું, એનો મર્મ, એનું રહસ્ય યાદ રાખવું. પછી ધર્મકથા છેલ્લી છે એટલે કોઈને સમજાવવાનો ભાવ પછી હોય. પોતે સમજ્યા વિના ઉપદેશ દેવા લાગે છે. પોતે તો હજી સમજતા નથી અને બીજાને સમજાવવાનો પ્રયાસ કરે છે. ભગવાન તું સ્વાધ્યાયના ક્રમને તું સમજતો નથી. કોઈ માણસ ગમે તે ઉપદેશ દેવા લાગે છે. આ પ્રશ્ન કર્યો એના જવાબમાં ગુરુદેવશ્રી આટલી વાત કરી છે કે આ સમયસરમાં તો આમ છે ને તમે આમ કયો છો કે બરાબર તું વાંચીને આવ કે સમયસરમાં શું લીધું છે. એના પછીનું જે વાક્ય છે એમાં વાત આવી ગઈ કે ઉપયોગ અને રાગાદિકનો ભેદ જાણતી. ભેદ એટલે જુદા જાણીને, રાગાદિકનો સ્વામી થતો નથી. ઉપયોગ જે કીધો એ જ્ઞાન, હા, અને રાગ ઈ જુદો. આપણે સંસારમાં જે પ્રવૃત્તિ છે રાગ, ના, સંસારની પ્રવૃત્તિના બે ભાગ. એક શરીરનું કાર્ય, ખાવું, પીવું, બોલવું, ચાલવું, હાલવું, એ રાગ નથી, એ પૂતગલનું કાર્ય છે. બરાબર છે? એ વખતે અંદરમાં રાગ થાય છે. એ કાર્યનો ભાવ જે છે, કાર્ય કરવાનો ભાવ, એને રાગ કહેવાય. એમાં ગમે એવો ભાવ થાય એને રાગ કહેવાય, અને ન ગમે એ કાર્યનો ભાવ થાય એને દ્વેષ કહેવાય.
બરાબર છે. આ બેને જાણવા વાળો જે જ્ઞાન છે એને ખબર પડે છે કે મને આ ગમતું નથી, આ વસ્તુ મને ગમતી નથી, બહારની વસ્તુ અને મને અંદરમાં ગમતી નથી એવો ભાવ એ જ્ઞાનમાં જણાય છે. આ બહારની વસ્તુ છે પણ મને આ ગમે છે એમ પોતાના જ્ઞાનમાં જણાય. એટલે ટોટલ કેટલા થયા? 3 થયા. ત્રણ છે જો રાગ, જ્ઞાન, બહાર થી અંદર આવો કે અંદર થી બહાર? બહારથી. વચ્ચેથી નહીં જવું, ને, હા. બહાર થી અંદર આવવાનું. કે પેલા પર વસ્તુ કે ટીવી છે, પંખો છે, લાઈટ છે, ગાડી છે, પૈસા છે, કુટુંબ પરિવાર છે, એ બધું પૂતગલ છે. શરીરથી લઈ અને દુનિયા આખી પૂતગલ. ઈ કાર્ય છે ઈ પૂતગલ કરે છે, જીવ કરતો નથી. જીવને એનાથી બંધન થતું નથી. સમજાણું? હવે એ કાર્ય કાળે, એ કાર્ય વખતે અંદરમાં એ કાર્ય ગમે છે અથવા નથી ગમતું એવો એક ભાવ, ઈ જ્ઞાન, ઈ રાગ, ઈ રાગ. ઈ રાગ. આ પૂતગલનું કાર્ય અને અંદરમાં ગમે છે એવો ભાવ, એ બેને જાણે છે કોણ? જ્ઞાન. ઈ જ્ઞાન છે. આ ત્રણેય જુદા છે. તો પછી જે ધ્રુવની વાત આવી, ઈ ધ્રુવ એટલે વસ્તુ જે છે, આત્મદ્રવ્ય જે છે, અનંત ગુણ સંપન્ન જે વસ્તુ છે, ઈ કઈ બદલતી નથી, પણ એની વર્તમાન હાલત છે, દશા છે. શું? એમાં રાગ દ્વેષના પરિણામ થાય છે. સમજાણું? જેમ કે શરીર છે ઈ અવસ્થા છે. શું છે? કોની અવસ્થા છે? શરીર, પરમાણુની. હા. પૂતગલ, પૂતગલ એટલે અનેક પરમાણુ છે ને એને પૂતગલ કહેવાય. એક પરમાણુ છે એને પરમાણુ દ્રવ્ય કહેવાય. શરીર છે એમાં અનંત અબજો પરમાણુ છે એટલે એને પૂતગલ શબ્દથી કહેવાય. પૂતગલ એટલે અનંત પરમાણુ ભેગા હોય એને પૂતગલ કહેવાય. સમજાણું? તો ઈ શરીર છે ઈ પરમાણુની અવસ્થા છે. કરેક્ટ? જે બદલાયા કરે છે. શરીરમાં બદલવું થાય. આ દુખાવો ન હોય ને દુખાવો થાય તો શેમાં બદલાણું? શરીરની અવસ્થા બદલાણી. પણ પરમાણુ જે હતા એમાં કઈ બદલવાનું ન થાય. જ્યારે નથી દુખતું ત્યારે ઈ જ પરમાણુ છે, અને દુખે છે ત્યારે ઈ જ પરમાણુ છે. પરમાણુ પોતે છે એ બદલતા નથી એટલે એને ધ્રુવ કહેવાય. શું કહેવાય? ધ્રુવ એટલે જે પલટતું નથી, બદલતું નથી, એવું ને એવું કાયમ રહે એને ધ્રુવ કહેવાય. ઈ નથી સમજાતું કે ઉપયોગ એટલે આપણે જ્ઞાન લીધું, ઈ જ્ઞાન અને આ ધ્રુવ, ઈ બેમાં શું ડિફરન્સ આવ્યો? એટલે શું છે કે આત્મા જે છે એ અનંત ગુણથી ભરેલો છે. એક વસ્તુ છે, એમાં એ જ્ઞાન ગુણ બી છે. બરાબર છે? એ જ્ઞાન ગુણમાં નવું નવું જાણવું 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 થયા જ કરે. એમાંથી જાણવું બહાર આવ્યા જ કરે. જેમ કૂવામાંથી પાણી બહાર આવે છે અવેડામાં, બરાબર છે, એમ જ્ઞાન ગુણ છે એમાંથી જાણવું બહાર આવ્યા જ કરે. એ જે જાણવું બહાર આવ્યા કરે નવું નવું, એને ઉપયોગ કહેવામાં આવે છે. તો આત્માના ગુણ જે છે, અનંત ગુણ છે એમાં, તો આત્મા જે છે ને એનું આખું સ્વરૂપ આપણે શું લેવાનું? એટલે જ્ઞાન તો જ્ઞાન એક એનો ગુણ છે. જ્ઞાન એક ગુણ છે એનો. શ્રદ્ધા બીજો ગુણ છે, ચારિત્ર ત્રીજો ગુણ છે, સુખ ચોથો ગુણ છે. એમ અનંત ગુણ છે આત્મામાં. ઉદ્ગલમાં અનંત ગુણ છે અને આત્મામાં અનંત ગુણ છે. આપણે આત્મા કહે એટલે આપણને મને એમ સમજાવું કે જ્ઞાન ગુણ જ છે એમ. એનો મુખ્ય ગુણ જ્ઞાન છે. હા એમ. જેમ સાકર છે એનો મુખ્ય ગુણ ગળપણ છે. હા ગળપણ કહો કે સાકર કહો, બરાબર. પણ એમાં સફેદાઈ બીજો ગુણ છે, છે. ચિકાસ ત્રીજો ગુણ છે,
વજન ચોથો ગુણ છે, એમાં અસ્તિત્વ ગુણ છે ને સાકર, એ અસ્તિત્વ ગુણ. એનો આકાર છે ને એ પ્રદેશત્વ ગુણ. એમ અનંત ગુણ એમાં છે, પણ ગળપણથી સાકર ઓળખાય છે, એમ જ્ઞાનથી આત્મા ઓળખાય છે. કેમ કે સાકરમાં ગળપણ છે એ એનું અસાધારણ ગુણ છે. અસાધારણ એટલે સ્પેસિફિક, સ્પેશિયલ, જેનાથી વસ્તુ ઓળખાય એને અસાધારણ ગુણ કહેવાય. એટલે બધી વસ્તુને ઓળખવા માટે એનો એક સ્પેશિયલ ગુણ છે. બરાબર? એમ આત્માને ઓળખવા માટે જ્ઞાન છે એ આત્માનું સ્વરૂપ છે. એટલે જ્ઞાન તે આત્મા એમ કહી દે, ગળપણ તે સાકર એમ કહી દે, ખારાશ તે નમક એમ કહી દે, તીખાશ તે મરચું એમ કહી દે. પણ એમાં બીજા ગુણો નથી એમ એનો અર્થ નથી. લાલ ગુણ છે મરચામાં, લાલ રંગ છે, ઈ બીજો છે. તીખાશ છે ઈ બીજો છે. અને એને જાણવાવાળી ઇન્દ્રિય પણ અલગ છે. જે તીખાશને જાણે છે ઈ જીભ ઇન્દ્રિય છે. ઈ લાલ રંગને જીભ નથી જાણતી. આંખ છે એ દ્વારા રંગને જણાય છે અને આકાર જણાય છે. અને એમાં કોઈ સ્મેલ છે એ નાક દ્વારા જણાય છે. એટલે બધા ગુણો અલગ અલગ છે. એને જાણવા માટે પણ અલગ અલગ છે આપણી ઇન્દ્રિયો. એમ પૂતગલ વસ્તુ છે એને ઓળખવા માટે એનું અસાધારણ ગુણ સ્પર્શ, રસ, વર્ણ અને ગંધ, આ એનું છે. સમજાણું? જેમાં સ્પર્શ હોય, રંગ હોય, સ્મેલ હોય, એવા જે સ્પર્શ, રસ એને ચાખવાથી એનો એક ટેસ્ટ છે. પૂતગલ ને ચાખવાથી એનો એક ટેસ્ટ હોય. લોઢાનું પીસ પણ મોઢામાં નાખો તો એનો પણ એક ટેસ્ટ આવે. રોટલી, દાળ, શાક ને નાખો તો એનો અલગ અલગ ટેસ્ટ આવે. એમ સ્પર્શ, રસ, વર્ણ, ગંધ થી પૂતગલ ઓળખાય. સમજાય છે? જ્ઞાનથી જીવ ઓળખાય. કોઈ પણ જીવ જ્ઞાન વગરનું હોય જ નહીં. સમજાય છે? કોઈ પણ પૂતગલ સ્પર્શ, રસ, વર્ણ, ગંધ વગર હોય જ નહીં. એમ લક્ષણ દ્વારા વસ્તુને ઓળખવાની વિધિ છે જીનવાણીમાં. શું કીધું? દરેક વસ્તુને ઓળખવાનું લક્ષણથી એને ઓળખવાની છે. એમને એમ વાંચીને, વિચારીને, સમજીને નક્કી નથી કરવાનું. પણ એનું લક્ષણ જે છે, જે બીજામાં ન હોવું જોઈએ, એને લક્ષણ કહેવાય. દરેક પૂતગલમાં જે લક્ષણ છે એ કોઈ પણ જીવમાં એ લક્ષણ હોય જ નહીં. જીવનું જ્ઞાન લક્ષણ છે એ કદી પૂતગલમાં હોય જ નહીં. એટલે લક્ષણ દ્વારા વસ્તુને ઓળખવાની રીત છે જીનવાણીમાં. એમ આત્માને ઓળખવા માટે એનું લક્ષણ જ્ઞાન છે. જ્ઞાનને જે અનુભવે છે, ઓળખે છે, એ આત્માને અનુભવે છે અને આત્માને ઓળખે છે. અને જ્ઞાન છે એ પ્રગટ છે આપણું, એને ઉપયોગ કીધો અહીંયા. તો એ જ્ઞાનને ખ્યાલમાં લેતા, જ્ઞાનની સમીપ જતા, જ્ઞાનમાં સ્વસંવેદન અનુભવમાં આવી જાય ત્યારે આત્માની ઓળખાણ થાય. શું કીધું? જ્ઞાનની સમીપ, જ્ઞાનને ખ્યાલમાં લઈને જ્ઞાનની સમીપ જતા, જ્ઞાનની સમીપ જ્ઞાન જ જાય છે. બીજું કોઈ જવાનું પણ સાધન જ્ઞાન. જ્ઞાન પોતાને જાણે છે. શું? જ્ઞાન જ્ઞાનને જાણે છે કે જ્ઞાન પોતાને જાણે છે? બે છે. હવે જ્ઞાન જ્યારે પોતાને જાણે છે ત્યારે જે વર્તમાન જ્ઞાન છે એ ત્રિકાળ જ્ઞાનને જાણે છે. તો વર્તમાન જ્ઞાન જ્ઞાનની સમીપ જાય છે, નજીક જાય છે. શું? ત્યારે જ્ઞાનમાં જે સ્વસંવેદન છે એ એના અનુભવમાં આવી જાય છે.
અને ત્યારે એને ઓળખાણ થાય છે આત્માની. સમજાણું કે નહીં? એટલે જ્ઞાનથી જ્ઞાનને જ ઓળખવાનું છે. હા, બરાબર? બરાબર. હા. જ્ઞાન સાધન છે. હા, એનાથી ઈ પોતાને- જ્ઞાનને પરમાં આપણે રોકી રાખ્યું છે. હમ. પરને જાણવામાં, પરમાં એકત્વ કરવામાં, આ મારું છે એમ કરવામાં, પરના કાર્યમાં જ્ઞાનને આપણે અનાદિકાળથી રોકી નાખ્યું છે. બરાબર. એટલે જ્ઞાન છે એ પોતાને જાણતું નથી, હમ. બરાબર. તેથી આત્મ અનુભવ થતો નથી, તેથી એને બંધન થયા કરે છે. હમ. સમજાણું કે નહીં? પરની રુચિ એટલી બધી છે હમ. કે જ્ઞાન પરમાં એકમેક થઈ ગયું છે, ત્યાંથી છૂટતું નથી, નિવૃત્ત થતું નથી કે અંતરમાં જાય, હમ. પોતાના સ્વભાવમાં જાય. હમ. સમજાય છે કે નહીં? હવે બરાબર. એ તો ચર્ચા કરો એટલે બધું બરાબર આવે. કેમ કે પ્રશ્ન પૂછવા કાળે અંદરમાં એક બારી છે સમજણની, એ ખુલી જાય. શું? આ વિજ્ઞાન છે. સંસારમાં બી આમ જ કામ કરે છે. જેને જિજ્ઞાસા થઈ, બરાબર છે, માટે પ્રશ્ન કર્યો, તે કાળે અંદરમાં જ્ઞાનની બારી ખુલી જાય છે. પછી જે જવાબ આવે ને એ અંદરમાં ઉતરી જાય. એટલે જીનવાણીમાં જિજ્ઞાસાનું બહુ મહત્વ છે. જેને જિજ્ઞાસા છે એને ધર્મની પ્રાપ્તિ થાય. જાતે જેને જિજ્ઞાસા હોય, પ્રશ્ન કરે તો એને જલ્દી સમજાય અને એની પ્રગતિ જલ્દી થાય. એટલે આત્મસિદ્ધિમાં પણ એમ લીધું, જે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. ત્યાં બી એ વાત લીધી. તે જિજ્ઞાસુ જીવને, તે ગમે તે જીવને ન લીધું. જિજ્ઞાસુ એટલે ઇન્ક્વિઝિટિવનેસ વાળો જીવ, જેને સત્ય જાણવાની જિજ્ઞાસા છે, મારે સાચું સમજવું છે, એવી જેને અંદરમાં લાગણી છે, એવી ધગસ છે, એને જિજ્ઞાસુ જીવ કહેવાય. જિજ્ઞાસા સૌથી મોટામાં મોટો ગુણ છે આત્મકલ્યાણ કરવામાં. પછી બુદ્ધિ ગમે તેટલી ઓછી હોય કે વધારે હોય, એનાથી કાંઈ પ્રગતિ થતી નથી. બુદ્ધિશાળી લોકો આ બધું સમજી જાય એમ નથી, અને બુદ્ધિ ઓછી હોય તો એને ન સમજાય એમ પણ નથી. જિજ્ઞાસુ હોય એને બધું સમજાય જાય, ભલે એને બુદ્ધિ ઓછી હોય તોય. અને જેને જિજ્ઞાસા નથી અને બધું બુદ્ધિ વધારે હોય તો પણ એ સમજી શકે નહીં. અહીં કહે છે પ્રભુ એકવાર સાંભળતો ખરો. અમારા ઉપદેશમાં આ વાત આવી એમ કુંદકુંદાચાર્ય દેવ કહે છે કે ભગવાન આત્મા સમ્યક દ્રષ્ટિ જે છે, જ્ઞાની જે છે, સત્ય દ્રષ્ટિ, સમ્યક નામ સત્ય, સમ્યક નામ સત્ય, સત્ય નામ પૂર્ણ સત્ય સ્વરૂપ ભગવાન, અંદરમાં ભગવાન છે. પણ એને એમ લાગે કે મને આ દુનિયાની કોઈ વસ્તુ વગર ચાલતું નથી, તો હું ભગવાન કેવી રીતે હોઉં? મને તો ખાધા વગર ન ચાલે, ને આરામ કર્યા વગર ન ચાલે, ને પાણી પીધા વગર ન ચાલે, મને તો છોકરા વગર ન હાલે, ફરવા વગર મને ન હાલે, તો હું ભગવાન કેવી રીતે હોઉં? અહીંયા કહે છે કે સત્ય નામ પૂર્ણ સત્ય સ્વરૂપ ભગવાન, સચ્ચિદાનંદ પ્રભુ, સત જ્ઞાન અને આનંદાદી સ્વભાવથી પૂર્ણ સત સત્ય,
એવા આત્માની જેને શ્રદ્ધા થઈ અનુભવપૂર્વક અનુભવ થાય ત્યારે પોતાને આવી રીતે શ્રદ્ધાન થઈ જાય. શું એને રાગની એકતા તૂટી જાય છે. આમાં આમ સમજવું બહુ સહેલું છે કે એક આમ ભાષામાં એમ આવે કે આ તોડવું ને આ જોડવું, પણ એકચ્યુઅલી ખાલી જોડો તો ઓલું તૂટી જાય. રાગની સાથેનો સંબંધ ક્યારે તૂટે કે હું જ્ઞાન સ્વભાવું છું, જ્ઞાન સ્વભાવી છું એમ નક્કી કરે એટલે રાગની સાથે એકતા તૂટી જાય છે. અહીં સ્વભાવની સાથે સ્વરૂપમાં મૈત્રી કરી. મૈત્રી એટલે દોસ્તી. અનાદિકાળથી આ જીવને રાગની સાથે દોસ્તી છે એટલે રાગમાં એને બહુ ગમે છે. સમજાય છે? અહીં કે છે કે જ્ઞાનીએ આત્મ સ્વરૂપની મૈત્રી કરી અને રાગની મૈત્રી છોડી દીધી. અનાદિકાળની અતિ દોસ્તી. ક્યારની દોસ્તી છે? અનાદિકાળથી રાગની સાથે જીવને દોસ્તી છે. એની એક ગાયે છોડી દીધી. નિર્દય થઈને છોડી દીધી. જરા પણ દયા લાવ્યા વગર છોડી દીધી. અનાદિકાળની છે તો છોડતા મને વાર લાગશે એમ નહીં. કેમ કે જે દુઃખરૂપ છે, બંધનું કારણ છે, નરકની નિગોદનું કારણ છે, એની દોસ્તી કેમ કરાય? અહીં જોડી દીધી સ્વરૂપમાં અને રાગમાં તોડી નાખી. પુણ્ય અને દયાદાન રાગની એકતા તોડીને તોડી શબ્દ વાપરે છે, જોર લગાવે છે. દોસ્તી છે ને અનાદિની, ઘણા વર્ષોની કોઈની સાથે દોસ્તી હોય એ તોડવી એ અઘરી વાત છે ને. એ ક્યારે તૂટે? 20-25 વર્ષની કોઈની સાથે ફ્રેન્ડશીપ હોય તો એ તૂટે ક્યારે? કેવી રીતે તૂટે? એ તૂટવા માટે કંઈ કરવું પડે. એ શું કરવું પડે? જોડવું પડે. બીજા હારે જોડો તો એની હારે પણ બે ફ્રેન્ડ નો હોય. કેમ બે ફ્રેન્ડ નો હોય? તો ઓલો કે આની સાથે કેમ બનાવી? મારી સાથે ફ્રેન્ડશીપ હતી. આઈ હેવ મોનોપોલી. યુ કાન્ટ હેવ ફ્રેન્ડ્સ. ખબર પડે ફ્રેન્ડશિપમાં નુકસાન ખબર પડે. હા, નુકસાન ખબર પડે. આનાથી મને નુકસાન થઈ રહ્યું છે એમ રિયલાઇઝેશન થાય. પેલા રિયલાઇઝેશન નહોતું એટલે દોસ્તી હતી. રિયલાઇઝેશન એટલે ખબર પડે, ખ્યાલમાં આવ્યું. 25 વર્ષ સુધી ખબર જ નહોતી કે મને નુકસાન થાય છે. બરાબર છે? એટલે દોસ્તી ટકી હતી. પણ જે સમયે ખ્યાલમાં આવ્યું, ક્યારે કોકે કીધું હોય ને એને ચેક કર્યું હોય, કોકે એને કીધું હોય, પોતાની મેળે તો ખ્યાલમાં નથી આવતું એટલે તો દોસ્તી ટકે છે. પણ કોકે કીધું કે તમને આનાથી નુકસાન થઈ રહ્યું છે, જોઈ લ્યો તમે, અને આને ચેક કર્યું તો પકડાઈ ગયું કે હા તો મને નુકસાન કરતા છે. પછી શું કરે? એ ફ્રેન્ડશીપ નું હા 25 વર્ષના બધા મજા કરી હતી યાદ કરે તો કેવી રીતે છૂટે? આપણે કેટલી મજા કરી હતી, કેટલું પહેર્યા હતા, કેટલો મજા કરી હતી, એ બધું યાદ કરે તો કેવી રીતે છૂટે? આગળ જતા નુકસાન થશે ખ્યાલમાં રાખીને તો આગળ જઈને નુકસાન થશે ને. અત્યારે તો નુકસાન નથી પકડાતું ને. મેચ્યોરિટી એનામાં ડેવલપ કરવી પડે. સમજાય છે કે નહીં?
આગળ જઈને બહુ નુકસાન થશે, આની હારે દોસ્તી હશે, પણ આજે કેવી રીતે છોડવું? તો જોર કરે ઈ. શું જોર કરે કે નહીં જોઈ મારે હવે, ભલે અમે ગમે તેટલી મજા મસ્તી બધું ભલે કર્યું, પણ મારે નથી આનું મોઢું જોવું, આની સાથે મારે સંબંધ રાખવો જ નથી, એમ અંદરથી જોર કરે. ઓલો કે નહીં, પણ આપણો 25 વર્ષનો સંબંધ છે, તમે આમ કેવી રીતે તોડી શકો? તો કે નહીં, મારે નથી જોતું, એમ છોડી દે. એમ રાગ સાથે અનાદિનો સંબંધ છે, રાગ અને દ્વેષ. એના વગર 1 સેકન્ડ પણ આ જીવ નથી રહી શકતો. રાગ દ્વેષ કર્યા વગર 1 સેકન્ડ બી રહેતો નથી. કોઈ પણ વસ્તુ આવે એટલે કાં તો રાગ કરે ને કાં તો દ્વેષ કરે. સમજાય છે? એ કર્યા વગર ક્યારે બી રહ્યો નથી. પણ જ્યારે જીનવાણીના આધારે એને સમજાણો કે આજ મને નરક અને નિગોદમાં લઈ જનાર છે, આની સાથે મારી જે દોસ્તી છે, આનો મને જે પ્રેમ છે, આજ મને નરક ને નિગોદમાં લઈ જાય છે, તો એનો એકવાર પ્રેમ છોડી દે. સમજાય છે? એનાથી જુદો પડી જાય. આવશે આગળ એની કટ્ટી કરે. કટ્ટી શબ્દ ગુરુદેવ વાપરે છે. છોકરાઓ કટ્ટી કરે છે, બહુ સરખી રીતે સમજાયું છે. આમ સમજાયું, છોકરાઓ નથી રમતા રમતમાં, કટ્ટી કરે છે ને, તો એમ જેને રાગની એકતા કરી એને સ્વભાવની કટ્ટી કરી છે. શું કીધું? જેને રાગ સાથે એકતા કરી છે, દોસ્તી કરી છે, એને પોતાના પરમેશ્વર સ્વરૂપની કટ્ટી કરી છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ સી યુ, આઈ ડોન્ટ લાઈક યુ, એમ કહ્યું છે. શું બરાબર છે? આવી વાત છે. જેણે પર્યાયમાં સ્વભાવની એકતા કરી તેને રાગની કટ્ટી કરી નાખી, રાગની એકતા તોડી નાખી. શું કીધું? સમજાય છે? 2 છોકરાઓ દોસ્ત છે, બરાબર છે, પછી કોઈ કારણથી 2 કટ્ટી કરી નાખી એકબીજા સાથે, મારે તારે કટ્ટી, બરાબર છે. તો કટ્ટી કર્યા પછી છોકરો તો મરી નથી જતો ને, ઓલો બીજો કે મરી જાય કે કટ્ટી કરી તો મારું હવે એક્ઝિસ્ટન્સ જ નહીં, કે ના, એ છોકરો છોકરામાં રહીએ, આ છોકરો આ છોકરામાં રહીએ. શું બરાબર છે? અને 2ની કટ્ટી હોય. એમ રાગ ને હું એક હતા, હવે રાગની કટ્ટી કરી તો રાગ રાગમાં ભલે રહ્યો. શું? આત્મા પોતાના જ્ઞાન સ્વભાવમાં રહીએ, બરાબર છે ને? એમાં રાગનો નાશ તરત નથી થતો. પેલા રાગની સાથે કટ્ટી થાય છે અને પછી કેવળ જ્ઞાન થાય. પેલા રાગનો નાશ, સંપૂર્ણ નાશ થઈ જાય ત્યારે કેવળ જ્ઞાન થાય. એવો ક્રમ છે. પણ કટ્ટી થયા વગર રાગનો નાશ ન થાય. એટલે આત્મજ્ઞાન થયા વગર કોઈ પણ જીવને કેવળ જ્ઞાન કદી થાય જ નહીં. તેને રાગની કટ્ટી કરી નાખી, રાગની એકતા તોડી નાખી, પણ હજી રાગ થોડો છે. જ્ઞાની થઈ ગયો, રાગની કટ્ટી કરી અને સ્વભાવની એકતા કરી, સ્વભાવની બિલ્લા કરી અને રાગની કટ્ટી કરી. બિલ્લા ખબર છે કે નહીં? આમ કે બિલ્લા અને આમ કે ઉટા. હા હા. તો હવે એને જે સ્વભાવની સાથે કિટ્ટા હતી એની સાથે બિલ્લા કરી અને રાગની સાથે બિલ્લા હતી એની સાથે કિટ્ટા કરી. રાગ પછી રાગમાં રહ્યો અને પહેલેથી જે સ્વભાવની કિટ્ટા હતી તો સ્વભાવમાં હતો જ. એ કઈ પરદેશ નતો ગયો. સમજાણો? રાગની એકતા તોડી નાખી પછી પણ રાગ રીએ છે જ્ઞાનીને.
પણ રાગની એકતા નથી થતી. સમજાણું કઈ એવી પ્રધાનતાથી અહીંયા કથન છે. આ મુખ્ય વાત અહીંયા કરવી છે. સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી. સમ્યક દ્રષ્ટિ એટલે જ્ઞાની, ધર્મી. એ પોતાના જ્ઞાનમાં રાગાદિકને પોતાના કરતો નથી. રાગાદિક છે પણ એ મારું કાર્ય છે એમ નથી કરતો. રાગને પોતાના સ્વભાવ ઉપયોગમાં ભિન્ન કરે છે. આત્મજ્ઞાન થયું પછી ભિન્ન જ રહીએ. ભિન્ન કરવું નથી પડતું. જેમ અજ્ઞાનીને સ્વભાવ ભિન્ન જ રહે છે. રાગમાં એકતા કરે છે ને તો સ્વભાવથી જુદો ભિન્ન જ રહે છે ને. સ્વભાવમાં એકતા ક્યારે પણ કરતો નથી. સ્વભાવ ત્યાં મોજૂદ છે, ત્યાં જ જ્ઞાન સ્વભાવ. બરાબર છે. તો એ સ્વભાવમાં એકતા કરતો નથી. એ ઓટોમેટિક પરિણમન ચાલુ છે એનું અજ્ઞાનીનું. રાગનું એકતાપણું અને સ્વભાવથી ભિન્નતા. હવે આત્મજ્ઞાન થયું તો શું થયું કે સ્વભાવમાં એકતા અને રાગથી ભિન્નતા. એ પણ ઓટોમેટિક ચાલુ છે. વચ્ચે આત્મજ્ઞાન થવું જોઈએ. આત્મજ્ઞાન વગર એમ ન થાય. સમજાય છે કે નહીં? બંને ઓટોમેટિક છે. અજ્ઞાન દશા પણ ઓટોમેટિક છે. અજ્ઞાની ગમે તેટલું વાંચન કરે જીનવાણીનું પણ એનું અજ્ઞાન મળતું નથી. બરાબર છે. એમ જ્ઞાની છે અને ગમે તેટલો રાગ ચાલુ હોય તો એને ક્યારે પણ રાગમાં એકતા થાય નહીં. બે 100% છે. સમજાય છે ને કે નહીં? સહેલું છે આમ તો. એક છે જે નોઈંગ છે અજ્ઞાનીના સિચ્યુએશનમાં, અજ્ઞાનીના પ્રેઝન્ટ હાલાતમાં નોઈંગ છે ને એક રાગદ્વેષ છે. અત્યારે એ રાગદ્વેષમાં એકદમ ક્લિયરલી વિઝિબલ છે કે રાગદ્વેષનું કરતા માને છે ને કરે છે અને બિલીવ કરે છે ને એવી રીતે જુએ પણ છે. પણ જે નોઈંગ છે ને એ ભૂલી ગયું છે. નોર્મલ અત્યારે સમજો કે ઇમિડિયેટલી એક્સરસાઇઝ કરવાની હોય, નોઈંગને ઓબ્વિયસ કરવાની કે નોઈંગને એક પોઝિશનમાં લાવવાની, પોતાનું જે એલર્ટનેસ છે એ જે નોઈંગ છે એમાં પોઝિશનમાં કરવાની, એ કેવી રીતે થોડું વધારે ડિસ્ક્રાઇબ કરાય? હા, એટલે શું છે કે તે ડિસ્ક્રાઇબ કર્યું એમાં જ આન્સર તો આવી ગયો છે કે શું ડિસ્ક્રાઇબ કર્યું કે રાગ ને એકતા કરતી વખતે નોઈંગ ને ભૂલી ગયો એમ તે કીધું. બરાબર છે. હવે નોઈંગ ને યાદ કરે, બસ એટલું જ કરવાનું છે. લાઈવ જે પણ હા લાઈવ ચાલે છે કામ, જે પણ એક્ટિવિટી ચાલે છે, લાઈવ એક્ટિવિટીમાં જે નોઈંગ છે એ નોઈંગ ને પેલા પકડવું પડશે. કેમ એ બહુ સહેલું છે. હા, કેવી રીતે કહું કે રાગમાં એકત્વ કરવું ને એ દરેક સમયે આ જીવ નવું નવું કરે છે. શું ન્યુ રાગ ન્યુ દ્વેષ? હા, પેલાનું કરેલું ની વાત નથી. આ ગઈકાલે કર્યું હોય કે અડધી કલાક પહેલા કર્યું હોય એ તો પતી ગયું, એનું તો બંધન થઈ ગયું. હવે જે રાગ નવો ઉત્પન્ન થશે આ ક્ષણે, એમાં નવું એકત્વ આ કરશે અજ્ઞાની. બરાબર છે. તો એ કેવી રીતે કરશે એકત્વ કે એ જેવું એને જાણશે રાગ દ્વેષને એટલે એમાં એ પોતાપણું કરી નાખશે. બરાબર છે. કેમ કે એ જાણે છે એ ભૂલી જાય છે એટલે રાગમાં એકત્વ કરી નાખે છે. હવે જે જ્ઞાનમાં રાગ જણાય છે એ જ્ઞાનને ખ્યાલમાં લેવાનું. એ જે જ્ઞાન રાગમાં એકત્વ કરતું હતું એના પછી જે જ્ઞાન પ્રગટ થશે નવું, રાગમાં એકત્વ કરવાની કોશિશ કરે એ પહેલા જ જ્ઞાનમાં જાગૃત થઈ જાય કે હું તો રાગને જાણું છું. હા, પહેલા નક્કી કરે કે હવે પછી જે રાગ ઉત્પન્ન થશે
ત્યારે મારું જ્ઞાન એને જાણવાનું કાર્ય કરતા એમાં એકત્વ કરશે. એ મારે નથી કરવાનું, ગમે તે ભોગે. તો કઈ રીતે મારે કરવું કે મારે જ્ઞાન, હું જાણું છું રાગને, એમ મારે યાદ રાખવું છે, સ્મરણમાં રાખવું છે, જાગૃતિમાં રાખવું છે, સાવધાનીમાં રાખવું છે. એવો મારો પ્રયાસ. તો હું જાણું છું એમ કર્યું તો રાગનું એકત્વ તૂટી ગયું. કેમ કે જાણનાર છે એ એકત્વ કરી ન શકે. શું કીધું? જે જાણવાનું કાર્યને ભૂલી જાય છે એ એકત્વ કરે છે. જે જાણે છે એ કરતા ન થાય, અને જે કરે છે એ જાણનાર નથી. આપણે સમયસરમાં શ્લોક છે, જે જાણે છે એ કરતો નથી, જે કરે છે એ જાણતો નથી. જ્ઞાની જાણે છે માટે એ કોઈ પણ કાર્યને, રાગ અથવા દ્વેષ અથવા શરીરના કોઈ પણ કાર્યને એ કરતો નથી. અજ્ઞાની જાણતો નથી એટલે રાગાદી પરિણામને કરે છે, એને બંધન થાય So છે. એક mechanism છે already. For example, there is a knowing and there is a ragdvesh. Correct. Ragdvesh is independently, ragdvesh is happening, and there is a knowing which is knowing that there is a ragdvesh which is happening, Which is also independent. which is also independent. So now, if I have to do the exercise, I have to see ragdvesh as independent, and the knowing which is there at that point of time, that knowing ને catch કરીને આ knowing દ્વારા મને આ રાગદ્વેષ જણાય છે. જણાય છે, હું કરતો નથી, કરતો નથી. હું જાણું છું. જેમ બીજો માણસ કોઈ કામ કરતો હોય અત્યારે, બરાબર છે, તો આપણે એને જાણીએ છીએ. આપણે જાણીએ છીએ માટે આપણે એ કામ કરીએ છીએ. ના, કોઈ રોટલી બનાવતું હોય અને આપણે જાણ્યું, આપણે જાણ્યું એટલે આપણે રોટલી બનાવી છીએ એમ થઈ ગયું. આપણે જાણીએ છીએ કે એ રોટલી બનાવે છે. હું રોટલી બનાવું છું એવું ક્યાં આવ્યું એમાં? એમ રાગનું કાર્ય છે અને જાણ્યું માટે રાગનું કાર્ય હું કરું છું એમ ક્યાં આવ્યું? સમજાય છે કે નહીં? જાણવું એ તો કરવું નથી, ના. કરવું છે એ જાણવું નથી. અને પર વસ્તુના જે ઓબ્જેક્ટ્સ છે, ફોર એક્ઝામ્પલ આ એસી છે, એસીમાં મને એવી રીતે પ્રોબ્લેમ આવે છે કે જાણવાનું ભૂલીને આઈસ થ્રુ હું આ જોઉં છું એસીને. એ એક ઓબ્સ્ટકલ આવે છે. જે રાગદ્વેષનું જે પ્રેક્ટિસ છે ને ઉલટી, સી ઉલટી પ્રેક્ટિસ ચાલે છે. શું પ્રેક્ટિસ? કે હું આંખ દ્વારા જોઉં છું, કાન દ્વારા, આ બાજુથી અવાજ આવે છે તો આ કાન દ્વારા સાંભળું છું, આ બાજુથી એસી નો અવાજ આવે છે તો હું આ કાન દ્વારા સાંભળું છું. એ પ્રેક્ટિસ કરી છે. પ્રેક્ટિસ કરીને એટલે હવે વિચાર કર્યા વગર એમ થાય છે. હવે એની ઓપોઝિટ પ્રેક્ટિસ કરવી. કેવી રીતે? કે આ નો કરવું, જોતો નથી ના. નો કરવું. હું રંગને જોઉં છું એમ નહીં, રંગને જાણું છું એમ કરવું. હું અવાજને સાંભળું છું એમ નહીં, હું અવાજને જાણું છું એમ પ્રેક્ટિસ કરવી. હું આ ખાટું તીખું ખારું ને ચાખું છું એમ નહીં, હું ખાટું તીખું ખારું ને જાણું છું એમ ખાવા કાળે એ પ્રેક્ટિસ કરવી. એટલે ઓલી પ્રેક્ટિસ ખોટી છે એ છૂટી જાય અને સરખી પ્રેક્ટિસ થાય, પછી થઈ શકે. And which is how it is also. But I am forgetting that there is a knowing બીકોઝ ઓફ ધેટ પ્રેક્ટિસ. because of the practice. એટલી બધી પ્રેક્ટિસ અનાદિકાળથી કરી છે કે હવે ઓટોમેટિક થઈ ગયું છે કે હું આંખ દ્વારા આ ટીવીને જોઉં છું. આ ટીવી પ્રોગ્રામ જે ચાલે છે એ હું આંખ દ્વારા જોઉં છું. એની બદલે આ ટીવી પ્રોગ્રામને હું આંખ દ્વારા જોતો નથી, હું ટીવી પ્રોગ્રામને જાણું છું. જોતો નથી, જાણું છું. સાંભળતો નથી, જાણું છું. ચાખતો નથી, જાણું છું. અડતો નથી, જાણું છું. સૂંઘતો નથી, જાણું છું. આ પાંચે ઇન્દ્રિયનું આવી ગયું. બસ બધી જગ્યાએ જાણું છું એમ કરવાનું છે. બસ એટલું જ છે. આમ જો તો સાવ સહેલું છે.
બધી જગ્યાએ દેખું છું એની બદલે જાણું છું. એટલે આવી રીતે કરવાથી શું બેનિફિટ? આવું કરવાથી જે ખોટી પ્રેક્ટિસ છે એ છૂટે, અને ખોટી પ્રેક્ટિસ છૂટ્યા પછી આપણે આ પ્રયોગ બરાબર ચાલે. નહીતર ઓટોમેટિકલી આપણે ખોટી પ્રેક્ટિસ કરતા જ રહીએ છીએ ને, એ પેલા બંધ કરવી પડે ને. એ સાચી પ્રેક્ટિસની હેબિટ કરતા 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 ખોટી પ્રેક્ટિસ છૂટી જાય. કોઈ પણ કાર્ય છે ને એ જે આપણે કરતા જ રહીએ તો એની ઓટોમેટિક થઈ જાય પછી. તો we have to roll back. Now we are done like this. Now we have to roll back. તો એનું ઓપોઝિટ છે, જે કરેક્ટ છે એ કરવાનું છે. એ પ્રશ્ન સારો છે. એ રીતે હવે પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે નવરા બેઠા હોય ત્યારે એ પ્રેક્ટિસ કરી કે આ ટીવીને છે ને હું દેખતો નથી, ટીવીને હું જાણું છું, આ પ્રોગ્રામને હું દેખતો નથી, આ પ્રોગ્રામને હું જાણું છું. તો આપણને કઈ પ્રોબ્લેમ શું છે? એ જ પ્રોગ્રામને આપણે આમાં કઈ ટીવી બંધ કરવાનું તો છે નહીં. પછી એમાં એવી તો છે ને કે ટીવી નથી, ટીવી તો એક એ નહીં હમણાં કરવું. આપણે 5 ઇન્દ્રિયનું જે કરવું છે ને એ પહેલા પતાવી નાખવું. પેલા 5 ઇન્દ્રિય દ્વારા હું દેખું છું, સાંભળું છું, ચાખું છું, સુગંધ દુર્ગંધ ને એ બધું જે છે ને એને ચેન્જ પેલા કરી નાખવાનું. સમજાણ? ખાતી વખતે મને આ તીખું લાગે છે, મને આ તીખું લાગે છે, મને આ તીખું જણાય છે. લાગે છે એમાં જણાય છે એમ કરી નાખવાનું. એ લેંગ્વેજ થોડી ચેન્જ કરીને ભાવ ચેન્જ થઈ જશે. જેવી લેંગ્વેજ ચેન્જ કરીશ ને એટલે ભાવ ચેન્જ થઈ જશે. એટલે તું જાણવામાં આવી જઈશ સીધો. સો બેસિકલી સમજો તીખું ખાવાનું જે થાય છે, એક તો તીખું ખાવાનું એક બારમાં એક વસ્તુ છે જે છે બરાબર, એક પરમાણુ તીખા ખાવાનું જે છે એ ટંગના જે પરમાણુ છે એને ક્લોઝ આવે છે. ઓકે, અને બીજું એટ ધ સેમ ટાઈમ ટંગની જે અંદર જે આ જીભ છે એનું જાણવાનું જ્ઞાન છે, એનું જાણવાનું ત્યાં થાય છે તીખાશ. ઓકે, તો હું ક્યાં જાઉં છું? ઇન્સ્ટેડ ઓફ ધેટ અહીંયા અંદરમાં વયો જાઉં. જ્ઞાન જે જ્ઞાન છે તીખાશને જાણે છે એમ તારે નક્કી કરવું જોઈએ. એની બદલે તો હું તીખાશને અનુભવું છું. મને બહુ તીખું લાગે છે, મને તીખું જણાય છે. એની બદલે મને તીખું લાગે છે, મને ખારું લાગે છે એમ નહીં, મને ખારું જણાય છે. એટલે સીધું જ્ઞાનમાં આવી જાય માણસ. સમજાય છે કે નહીં? આવું સહેલું છે આમ કરવાનું. આ અવાજ છે એ મને સંભળાય છે તો કાન આવશે, અવાજ છે મને જણાય છે એટલે સીધો આત્મા અને અવાજ કનેક્ટ થઈ ગયું. આ વચ્ચેના બધા 5 બ્રોકર આઉટ. These 5 brokers are no longer existent. Direct Atma becomes direct with an object. એટલે રાગ દ્વેષ ઓટોમેટિકલી ઘટી જશે આમ કરશું. સાંભળું છું તો રાગ થશે, જાણું છું તો રાગ ઘટવા માંડશે, મટવા માંડશે સીધો જ. ડિસમેન્ટલ થાય. હા, કે હું તો જાણું છું, એમાં સારું ખરાબ શું? મારું તો જાણવાનું કાર્ય છે. કોઈ વસ્તુ સારી કે ખરાબ કરવાનું મારું કામ નથી. વસ્તુ જે છે એ છે, એમાં સારી નથી ને ખરાબ નથી. કોકને સારી લાગે છે ને કોકને ખરાબ લાગે છે. જો વસ્તુ સારી હોય તો કોણ વેચે? દુકાનદાર. એ તો વસ્તુ વેચે જ નહીં, પોતાની પાસે રાખે. પણ દુકાનવાળો એ વસ્તુ વેચી નાખે છે તો જ એને મજા આવે છે, પૈસા આવે તો. અને આપણે પૈસા જાય ને અને વસ્તુ આવે તો આપણે ખુશ થાય છે. એકને પૈસા જાય એટલે ખુશ થાય, એકને પૈસા આવે એટલે ખુશ થાય છે. તો માણસ 2 જણા કલ્પના કરે છે એમ નક્કી થાય. ઉલટું હું સમજો કે એમ જાણું કે મને તીખું હું તીખું ખાઉં છું કે તીખું અનુભવું છું, તો એ સ્ટ્રેન્થન જે એના પ્રત્યે જે દ્વેષ છે એને હું સ્ટ્રેન્થન કરું. હા, બધા રાગદ્વેષ આપોઆપ મટવા માંડશે. હું તીખાશને જાણું છું, હું ખારાશને જાણું છું, હું ગળપણને જાણું છું, આઈસ્ક્રીમમાં હું ઠંડુ છે એને જાણું છું.
એસીમાં જે ઠંડી લાગે છે એને હું જાણું છું, મને ઠંડી લાગતી નથી, હું ઠંડીને જાણું છું. ગરમીને એસી ન હોય ત્યારે જાણું છું, રંગને જાણું છું, આકારને શેપને હું જાણું છું. બસ બધામાં જાણું છું કરો એટલે તમે સીધા જ્ઞાન સ્વભાવમાં આવી ગયા. ટાઈમ થઈ ગયો. 2 મિનિટ બ્રેક. જય જિનેન્દ્ર સાહેબજી. સંસારની પ્રવૃત્તિ કાળે જો પ્રયોગની જાગૃતિનું ચૂકી જાઓ તો કેવડી ભગવાનના કેવળ જ્ઞાનનો અવલંબન લઈને પરિવાર પ્રયોગમાં આવવું સહેલું લાગે છે. પરંતુ ગૃહિત મિથ્યાત્વના પ્રસંગ બનવાનો અણસાર પણ આવે તો તે સમયે તેમાંથી છૂટવા માટે અથવા ફેરફાર કરવાના પ્રયાસમાં હું લાગી જાઉં છું અને તે સમયે પ્રયોગની જાગૃતિ અને કેવડી ભગવાનનું અવલંબન આ લેવાનું અઘરું લાગે છે. તો આમાં કઈ રીતે મારે પ્રયાસ કરવો જોઈએ? કરતા બુદ્ધિ થાય, ફેરફાર બુદ્ધિ થાય ત્યારે કેવડી ભગવાનનું અવલંબન લેવું. બધા પ્રયોગમાં કંઈ કેવડી ભગવાનનું અવલંબન લેવાની જરૂર નથી. જ્યારે આપણે કોઈ વસ્તુમાં ફેરફાર કરવાનું મન થાય ત્યારે આપણે કેવડી ભગવાનના કેવળ જ્ઞાનમાં આવ્યું છે એ જ પ્રમાણે થાય છે અને થશે એમ અંદરમાં એમનું અવલંબન લઈ અને ફેરફાર બુદ્ધિ જે છે એને બદલવાની જે બુદ્ધિ છે એ છોડવાનો પ્રયાસ કરી શકાય. બાકી દરેક પ્રયોગમાં કેવડી ભગવાનનું અવલંબન લેવાની જરૂર નથી. એમાં અમુકમાં ગ્રહિત મિથ્યા તો હોય, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રની જ્યારે આવે વાત ત્યારે આપણી સમજણ જે જીનવાણી પ્રમાણે છે કે એ ખરેખર કુદેવ એ દેવ જ નથી, કુગુરુ એ ગુરુ જ નથી, કુશાસ્ત્ર એ શાસ્ત્ર જ નથી. એમ અંદરમાં એના પ્રત્યે આદર ભાવ છે એ તોડી નાખવું જોઈએ. શું આદર ભાવ છે એ નુકસાનનું કારણ છે. આદર ભાવ છે એ છૂટી જવો જોઈએ કે એનાથી મારું જરાય પણ હિત નહીં થાય એવી માન્યતા હોય તો આદર ભાવ છૂટી જાય. પૂર્વી બાબુ. Jai Jinendra Sahibji, Ishvi here. When Jnana Gun and Sukh Gun both are Atma's Vishesh Gun, then why can't we identify Atma through Sukh Gun? The gun by which you can recognize Atma is Gnan only. Because Gnan Gun is now also in Agnan Dasa, it's knowing. So like how the Gun is, that type of Parinaman is going on now. Even in Agnan Dasa, Gnan is also knowing only. So that is similar to the Swabhav.
But in Sukha Gun there is a Dukha Parinaman, which is opposite of Sukh. So by Sukha Gun you cannot recognize Atma. And anyway, right now I am not experiencing Sukh. So you are experiencing Dukh. Dukh. So by Dukh you cannot know the Sukh. But Gnan is same. Even in Agnan Dasa it is knowing. Like Gnani also is knowing and Kevadi Bhagwan also is knowing. Like that Agnani also is knowing, but he is forgetting that he is knowing and he is thinking he is doing everything. So he has to correct. સ્વપ્નિલ. જય જનરલ સાહેબજી, રાધાજીની આકૃતા થોડો ટાઈમ ખ્યાલમાં આવે પછી જ્યારે એને જાણવાવાળું જ્ઞાન છે એ તરફ દોડવાનો પ્રયાસ કરું છું તો આકૃતા થોડી ગૌણ થાય છે અને ફીલ થાય છે. પણ જેવી આકૃતા થોડી ઘટે કે ત્યાં હું તરત જ પ્રયોગ છોડી દઉં છું અને પાછું નવેસરથી સ્ટાર્ટ કરવું પડે એવું લાગે છે. એટલે જ્ઞાન ઉપર ફોકસ કેવી રીતે બનાવી રાખવું સતત એમાં પ્લીઝ માર્ગદર્શન આપજો. એટલે જે રાગ દ્વેષમાં આકુરતાનો પ્રયોગ બહુ જલ્દી છોડી દેવાનું જ્યારે થાય ત્યારે આવા પ્રોબ્લેમ આવે. એટલે રાગ દ્વેષમાં આકુરતાનો જે પ્રયોગ છે એ ઘણો લાંબો ચાલવો જોઈએ. લાંબો ચાલે તો એમાં ગમે તે રાગ દ્વેષ મંદ કે તીવ્ર હોય એ બધી ભૂમિકામાં એમાં આકુરતાનું પકડવાનું જ્યારે થાય ત્યાર પછી જ જ્ઞાનના પ્રયોગમાં જો જાય તો આ પ્રોબ્લેમ ન થાય. સમજાય છે? માધવી जी. जय जिनेंद्र साहिब जी, जैसे बात आई कि अगर मैं किसी फ्रेंड या किसी से राग करती हूँ तो उससे मेरा नरक और निगोद का बंध है, परिभ्रमण है, तो उसको मैं अगर राग कर रही तो उसको नरक और निगोद से कैसे लिंक करना? कोई फ्रेंड के साथ राग करने से नरक और निगोद नहीं होता है, लेकिन वो राग में अपनत्व करते हैं, राग मेरा है ऐसा जो करते हैं उससे नरक और निगोद होता है. ભરત. પ્રભુ, જ્ઞાનમાં રાગ અને દ્વેષ જણાવવાની જે વાત છે એ પ્રોસેસિંગ કરવા જાઉં છું ત્યારે એક કસ્ટમર આવ્યો અને જ્ઞાન થયું અને રાગ થયો કે દ્વેષ થયો જોવા કરવાના ટાઈમે બાજુમાં ફોનની રિંગ વાગે અથવા કોઈ કલીગ કંઈ બોલી દે અથવા સ્ટાફનો કોઈ માણસ આવીને કંઈ કે તો એ ત્યાં કામ અધૂરું રહી જાય છે. તો ત્યાં કેવી રીતે કરવું? એટલી ફાસ્ટ પ્રોસેસ થાય છે કે કામ પૂર્ણ થતું નથી, તો ત્યાં કેવી રીતે કરવું? પણ આપણે તો ખાલી જાણીએ જ છે ને. આપણે તો રિંગને જાણીએ, બાજુમાં માણસ આવે એને જાણીએ, સ્ટાફ આવે એને પણ જાણીએ, કસ્ટમર આવે એને પણ જાણીએ. આપણે તો એક જ કામ કરી રહ્યા છીએ, જાણવાનું. આપણે ક્યાં અનેક કામ કરીએ છીએ કે આપણે ભૂલી જાય. આપણે આપણા જાણવાના કાર્યમાં રહેવાનું, એનો પ્રયાસ આપણે કરવાનો કે હું તો આ અવાજને જાણું છું, કસ્ટમરને જાણું છું, રિંગને જાણું છું. શું એટલે પોતે પ્રેક્ટિસ કરે તો થઈ શકે એવું છે. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. ભગવાન શ્રી કુંદ આચાર્ય દેવનો